ઉત્તરાયણનો પર્વ હવે નજીક આવી રહ્યું છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોની સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજો પર તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ચાઇનીઝ દોરા કે પછી પતંગના દોરાને કારણે ઘણી વખત વાહન ચાલકો ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક કિસ્સામાં વાહન ચાલકોના મોત પણ થાય છે। આ પ્રકારના બનાવો ન બને, નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બ્રિજો પર તાર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે કામગીરીને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તેના વખાણ કર્યા। તેમણે કહ્યું કે લોકોની સુરક્ષા માટે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે તે સરાહનીય છે ને આ પ્રકારનું કામ તેઓએ કરવું જોઈએ। અત્યારે જે કામ ચાલી રહ્યું છે તેના વખાણ કરતા તેમણે જે કામ નથી કરવામાં આવતું તેને લઈને કટાક્ષ પણ કર્યો। રાકેશ ઠાકોરે એમ પણ કહ્યું કે જે રીતે બ્રિજો પર તાર લગાવીને લોકોની સુરક્ષા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે તે જ રીતે રસ્તા પર પડેલા જે ખાડા છે, ખુલ્લી ગટરો છે તેને લઈને પણ જો કોર્પોરેશન નિષ્ઠાપૂર્વક કામ કરે તો ત્યાં પણ લોકોની સુરક્ષા જળવાઈ રહેશે। કોર્પોરેશન જે રીતે આ તાર લગાવવાની કામગીરી કરી રહી છે એના કારણે જે ઉત્તરાયણ પતંગોને કારણે જે અકસ્માત થતા દોરા ભરીને કોઈના ગળા ના કપાય એના માટે સારી કામગીરી કરી રહી છે। આવી જ સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે તો લોકોના જીવ ના જાય। જેમ કે ગટરના ઢાંકણા ખુલ્લા રહી જવા, રોડ રસ્તા પર ખાડા પડી જવા, પાણીની લાઈનો લીકેજ છે, એટલે ઘણી બધી પ્રોબ્લેમ આવે। જો સતર્કતા રાખે તો નિરાકરણ આવી જાય એવું છે, પણ ખબર નહીં કેમ તંત્ર આ ખાડા કાન કરે છે અને સતર્કતા રાખતું નથી। જેમ બને એમ કોર્પોરેશને સજાગ થઈને જાગૃત થઈને કામગીરી કરવી પડશે, લોકોને હિતકારી કામ કરવું પડશે।